તો યુક્રેન રશિયા યુદ્ધનો આજે ત્રીજો દિવસ છે અને આજે પણ યુક્રેનની રાજધાની કીવ ખાતે રશિયન સેના આક્રમક રીતે હુમલા કરી રહી છે। રાજધાની કીવમાં 10 મિનિટમાં 50 બ્લાસ્ટ થતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો। કીવમાં પહોંચેલા રશિયન સૈનિકો ફાયરિંગ પણ કરતા નજરે પડ્યા। આ ઉપરાંત દક્ષિણ કીવમાં પેરાશૂટ મારફતે રશિયન સૈનિકો ઉતર્યા છે। અત્યાર સુધી 50,000 લોકો યુક્રેનને છોડી ચૂક્યા છે તો બીજી તરફ સેંકડો લોકો બંકરમાં રહેવા મજબૂર બન્યા છે। કીવમાં હોટલને ખાલી કરવામાં આવી છે અને લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે। તો બોમ્બમારી અને ગોળીબાર સતત ચાલુ છે। યુક્રેન પર રશિયન સેના દ્વારા હુમલો કરવામાં આવી રહ્યો છે। 50,000થી વધુ લોકો યુક્રેનને છોડી ચૂક્યા છે તો કેટલાક લોકો બંકરમાં છુપાઈ ગયા છે। લોકોમાં સતત ભયનો માહોલ છે, પરંતુ બંને દેશ એક તરફ એવી વાત છે કે વાતચીત કરવા માટે તૈયાર છે, પરંતુ હજુ સુધી વાતચીત શરૂ થઈ નથી। કીવમાં તાબડતોબ ફાયરિંગ પણ યથાવત છે। પેરાશૂટ મારફતે રશિયન સૈનિક યુક્રેનમાં ઉતર્યા છે અને તેઓ ગોળીબાર પણ કરી રહ્યા છે, પરંતુ સિવિલિયન એરિયામાં બોમ્બ બ્લાસ્ટ નથી થયો। માત્ર ઇમારતોને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે। કોઈ જાનહાનિના અહેવાલ નથી। તો રાજધાની કીવમાં 10 મિનિટમાં 50 ધમાકા થઈ ચૂક્યા છે। કીવમાં તાબડતોબ ફાયરિંગ યથાવત છે। યુક્રેન પર રશિયન સેના દ્વારા હુમલો કરવામાં આવી રહ્યો છે। આ યુદ્ધનો આજે ત્રીજો દિવસ અને રશિયન સેના વધુ આક્રમક જોવા મળી રહી છે। તો રાજધાની કીવમાં 10 મિનિટમાં 50 ધમાકા કરવામાં આવ્યા। તો કીવની બહુમાળી ઇમારતમાં પણ હુમલો કરવામાં આવ્યો હતો, જેના કારણે આસપાસની ઇમારતો પણ ધણધણી ઉઠી હતી। બે દ્રશ્યો કીવમાં તાબડતોબ ફાયરિંગ યથાવત છે તેના દ્રશ્યો, અને આ સાથે જ કીવમાં આવેલી બહુમાળી ઇમારત પર જ્યારે હુમલો થયો તેના દ્રશ્યો પણ આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। તો દિવસને દિવસે યુદ્ધ વધુ આક્રમક બનતું જઈ રહ્યું છે। ત્રીજા દિવસે પણ રશિયન સેના આક્રમક જોવા મળી રહી છે। યુક્રેન પર રશિયન સેના દ્વારા હુમલો કરવામાં આવી રહ્યો છે। અલગ અલગ વિસ્તારોમાં હુમલો કરવામાં આવી રહ્યો છે। ઇમારત પર જ્યારે હુમલો કરવામાં આવ્યો તેના દ્રશ્યો, તો હુમલાના કારણે આસપાસમાં આવેલી ઇમારતો પણ ધણધણી ઉઠી હતી। તાબડતોબ ફાયરિંગ પણ યથાવત છે। આ તરફ યુક્રેન પણ જવાબી કાર્યવાહી કરી રહ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ દ્વારા કહેવામાં આવ્યું કે યુક્રેન દ્વારા પણ જવાબી કાર્યવાહી કરવામાં આવી રહી છે, પરંતુ યુક્રેનના લોકોમાં ભયનો ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે। તો રાજધાની કીવમાં 10 મિનિટમાં 50 જેટલા ધમાકા કરવામાં આવ્યા હતા। આ યુદ્ધનો આજે ત્રીજો દિવસ છે। ત્રીજા દિવસે પણ રશિયન સેના આક્રમક જોવા મળી રહી છે। આ તરફ યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ દ્વારા એક વિડીયો પણ જાહેર કરવામાં આવ્યો અને તેમાં કહેવામાં આવ્યું છે કે ત્યાંના તમામ લોકો સુરક્ષિત છે અને હું જાતે જ આ લડાઈ લડી રહ્યો છું, એટલે કે યુક્રેન જાતે જ આ લડાઈ લડી રહ્યો છે। તેમને શસ્ત્રોની જરૂર હોવાનું પણ તેમણે આ વિડીયોમાં કહ્યું હતું, કારણ કે સતત 3 દિવસથી રશિયન સેના યુક્રેન પર હુમલાઓ કરી રહી છે। યુક્રેનના સૈનિકોમાં ભયનો ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે। અલગ અલગ વિસ્તારો કબજે કરવા માટે રશિયન સેના અલગ અલગ વિસ્તારોમાં હુમલાઓ અને ફાયરિંગ કરી રહ્યું છે। તો બે દ્રશ્યો, જ્યારે કીવમાં આવેલી બહુમાળી ઇમારતમાં હુમલો કરવામાં આવ્યો હતો, તો યુક્રેનના અલગ અલગ વિસ્તારોમાં પણ હુમલો અને ફાયરિંગ યથાવત છે। આ તરફ યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ દ્વારા વિશ્વના દેશો સમક્ષ મદદની માંગ કરવામાં આવી હતી। તેમના દ્વારા એક વિડીયો પણ જાહેર કરવામાં આવ્યો। યુક્રેનના રસ્તા પરથી યુક્રેન પ્રમુખ દ્વારા એક વિડીયો જાહેર કરવામાં આવ્યો હતો। તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે તેમને વિશ્વના દેશો સમક્ષ મદદની માંગ કરી, પરંતુ કોઈ પણ દેશ દ્વારા તેમને મદદ કરવામાં આવી નથી। હવે યુક્રેન જાતે તેની લડાઈ લડી રહ્યું છે। આજ અંગે વાત માટે ડિફેન્સ એક્સપર્ટ ઉત્પલ વોરા જીએસટીવી સાથે જોડાયા છે। સ્વાગત છે આપનું ઉત્પલભાઈ। યુક્રેન પર રશિયન સેના દ્વારા અવારનવાર હુમલો કરવામાં આવી રહ્યો છે। યુદ્ધનો આજે ત્રીજો દિવસ છે। રશિયન સેના વધુ આક્રમક જોવા મળી રહી છે। તમારી વાત બિલકુલ સાચી છે કે રશિયા વધારે આક્રમક દેખાઈ રહ્યું છે, કારણ કે રશિયા પાસે સિવાય બીજો કોઈ એનો બીજો ઓલ્ટરનેટ નથી।
અને રશિયાએ એક વખત જે રીતે અને એના મિસ્ટર પુટિન જે રીતે એમણે એમનો સ્ટ્રેટેજિક ઓબ્જેક્ટિવ ડિટરમિન કરેલો છે, એમાંથી પહેલા 2 તબક્કા કે જેને ટેક્ટિકલ ઓબ્જેક્ટિવ અને ઓપરેશનલ ઓબ્જેક્ટિવ કહેવાય ઓલરેડી અચીવ થઈ ચૂક્યા છે. અને રશિયન આર્મ ફોર્સિસ યુક્રેનની અંદર મોટા ભાગનો યુક્રેન 2/3 ઓફ ધ યુક્રેનની ઉપર કંટ્રોલ લઈને એનો કબજો લઈ લીધો છે. યુક્રેનિયન નેવી ઓલરેડી ટોટલી રશિયન નેવીના બ્લેક સી ફ્લીટના કબજામાં આવી ગઈ છે. અને બ્લેક સી ફ્લીટે ટોટલ કંટ્રોલ આખા દરિયા ઉપર લઈ લીધો છે. એ પ્રમાણે રશિયન એરફોર્સે પણ એર સુપિરિયોરિટી ને એર સુપ્રીમસી એસ્ટાબ્લિશ કરી. એટલે અત્યારે હવે નાટો વધારે એક્ટિવ થાય, યુએસ વધારે એક્ટિવ થાય, યુએન સિક્યોરિટી કાઉન્સિલની અંદર એને પોતે વીટો વાપરવો પડ્યો છે. અને હવે યુએસએ જનરલ એસેમ્બલીની અંદર આખો આ મુદ્દો લઈ જઈ અને રશિયા સામે એનો પ્રહાર કરવા માંગે છે કે જનરલ એસેમ્બલીની અંદર રશિયા પાસે વીટો નથી અને જનરલ એસેમ્બલી પાસે એટલી સત્તા પણ નથી કે એ રશિયાને બદનામ કરી શકાય, એને મેચ પર મૂકીને એની પર પ્રહારો થઈ શકે. પણ એકચ્યુઅલી યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી એને ક્રિટિસાઇઝ કર્યા સિવાય ઇટ ઇઝ ટૂથલેસ. એટલે આ બધી જે ઇન ડિપ્લોમેટિક પાર્લન્સ આ બધી જે સિચ્યુએશન ઊભી થાય એ પહેલા પુટિન અને ક્રેમલિન દે વોન્ટ ટુ એન્શ્યોર કે જલ્દીમાં જલ્દી they are carrying out the mopping up operation. In military parlance એને મોપ અપ ઓપરેશન કહેવાય કે ચારે બાજુથી જે ઘેરાયેલું છે એની પર ઓપરેશન આક્રમક, ઇન્ટેન્સિવ, એગ્રેસિવ થઈ અને જેટલું બની એટલું જલ્દી પતાવી દો. અને ઇન ધીસ રિલેશન we have to say કે જે યુએસએ એક પ્રપોઝલ મૂકી છે એનો બહુ જ મહત્વનો ફાળો બની જાય. યુએસએ કહ્યું કે જો જરૂર પડશે તો અમે મિસ્ટર ઝેલેન્સ્કીને ઇવેક્યુએટ કરવા માટે તૈયાર છીએ. દેટ મીન્સ અંદર કંઈક ધેર ઇઝ સમથિંગ કુકિંગ અપ. અને મે બી યુએસ અને રશિયા અંદરથી દે આર પ્રિપેરિંગ ધ ગ્રાઉન્ડ ફોર વિથડ્રોઈંગ મિસ્ટર ઝેલેન્સ્કી બિફોર સિચ્યુએશન એવી બની જાય કે જેમાં મિસ્ટર ઝેલેન્સ્કી આઈધર ગેટ કેપ્ચર્ડ અથવા તો હી ઇઝ ઓવરથ્રોન બાય ધી રશિયન ફોર્સિસ. અને બીજી તરફથી જો ઝેલેન્સ્કીને ઇવેક્યુએટ કરી લેવામાં આવે યુએસએ તરફથી તો એમની સેફટી પણ થઈ જાય. અને સાથે સાથે રશિયા વિલ ઓલ્સો હેવ ઇઝ થર્ડ પાર્ટ, ધ સ્ટ્રેટેજિક ઓબ્જેક્ટિવ ઓફ કમાન્ડ એન્ડ કંટ્રોલ ઓવર યુક્રેન will be achieved and they will be given a free limited strategic maneuvering room and at the same time puppet regime જેને આપણે ગુજરાતીમાં કહેવાય ને સત્તા પલટો કરાવ્યો તો એનો રેજીમ ચેન્જ કરાવીને ત્યાં પોતાની ગવર્મેન્ટ ત્યાં પોતાનો લીડર ત્યાં આગળ એસ્ટાબ્લિશ કરી શકે. મિસ્ટર પુટિન હેઝ ઓલ્સો ગિવન એ કોલ ટુ ધી યુક્રેનિયન મિલિટરી લીડર્સ કે તમે બળવો પોકારો અને તમે તમારા દેશની સામે આવી જાઓ. પણ હજુ સુધી પરિસ્થિતિ કેમ બદલતી નથી ઉત્પલભાઈ? કારણ કે હવે રહેણાંક વિસ્તારમાં પણ જે રીતે બોમ્બમારી થતા આપણે જોઈ રહ્યા છે અને એવામાં બંને દેશના લોકો વાતચીત માટે કહી તો રહ્યા છે પણ એ માટે પ્રયાસ કદાચ થતા આપણે નથી જોઈ રહ્યા. પણ that is where the crux of the story lies. જો ખરેખર એવું હતું તો પછી વાતચીતના પ્રયાસો થઈ રહ્યા છે. વાતચીતના પ્રયાસ તેને માટે થઈ રહ્યા છે. ફ્રેન્ચ પ્રેસિડેન્ટે એવું કહ્યું છે કે આઈ એમ રેડી ટુ બ્રોકર ધ પીસ અને માટે ઝેલેન્સ્કીની ખુરશી બચાવવા માટેના પ્રયાસ થઈ રહ્યા છે. પણ પુટિન અત્યારે જો હાફ વે થ્રુ આ બધાને એગ્રી થઈ જાય તો એને પોતાને સવાલ પૂછાશે એના પોતાના દેશમાં કે તમે આ વોર શેને માટે છેડી હતી? જો તમે તમારી એન્ડ ગેમ અચીવ ના કરી શક્યા, તમે સેન્ટર ઓફ ગ્રેવિટી તમારી તરફ શિફ્ટ ના કરી શક્યા, તમે તમારો હેતુ અચીવ ના કરી શક્યા, તમે બફર ઝોન જો ક્રિએટ ના કરી શક્યા અને તમે યુક્રેન પાસેથી એવું પ્રોમિસ ના લઈ શક્યા કે હું નાટો જોઈન નહીં કરી શકું અને નાટોને ઈસ્ટવર્ડ માટે એક્સપાન્શન નહીં થવા દઉં તો આ બધી આ વોર કરીને આટલો બ્લડબાથ કરવાની જરૂર શું હતી? એટલે ઉત્પલભાઈ અત્યારે વિચાર એ જ છે કે આખરે રશિયા શું વિચારી રહ્યા છે, પુતિનના મગજમાં શું ચાલી રહ્યું છે? કારણ કે એક બાજુ પુતિન એમ કહી રહ્યા છે કે યુક્રેનની જે સેના છે તે પોતાની હાથમાં સત્તા લઈ લે, બીજી તરફ તે એ પણ કહી રહ્યા છે કે અમે યુક્રેન પર અમે કબજો જમાવવા નથી માંગતા. તો આખરે શું વિચારી રહ્યા છે પુતિન? જો પુતિનના મનમાં શું ચાલી રહ્યું છે નોબડી કેન સી. એનું કોઈ ગેજ કરી ના શકાય. પણ એના જે અત્યારે જે પરિબળો આપણી સામે આવી રહ્યા છે એનો પ્રોફેશનલ એનાલિસિસ કરીને એના ઉપરથી ફેક્ચ્યુઅલ અસેસમેન્ટ કરી શકાય. એ ફેક્ચ્યુઅલ અસેસમેન્ટ શું આપણને ઇન્ડિકેટ કરી છે that you cannot believe Putin. He is specialist in making a double talk. એને દુનિયાને સવાલ પૂછ્યો કે where are you seeing the invasion?
મેં ઇન્વેઝન કર્યું જ નથી. હું તો ખાલી ડીમિલિટરાઇઝિંગ ઓફ યુક્રેન કરી રહ્યો છું. માટે પુટિન ઇઝ અ વેરી ક્લેવર મેન અને એને પિન ડાઉન કરવા બહુ ડિફિકલ્ટ છે. અને એટ ધ સેમ ટાઈમ એ સ્ટ્રેટ ફેસ રાખીને, મોઢા પર હાસ્ય રાખીને, જે ક્વાયટલી અને કામલી પોતાનો પ્લાન જે છે, ગ્રાન્ડ પ્લાન, મિલિટરી પ્લાન, એ એક્ઝિક્યુટ કરીને આગળ વધી રહ્યા છે. 2 લાખ માણસો એનો ત્યાં ખડકીને, આર્મર્ડ પર્સનલ કેરિયર, આર્ટિલરી ગન, ટેન્ક, ફાઇટર જેટ, યુ નેમ એ થિંગ, અને 3 તરફથી એને ઘેરીને બેલારૂસ તરફથી આગળ વધી રહ્યા છે. તો એ કઈ થોડો પણ બ્રેકફાસ્ટ કરવા જઈ રહ્યા છે. અલ્ટિમેટલી વોન્ટ્સ ટુ કેપ્ચર યુક્રેન. અને માટે પુટિન એમ કે મારે યુક્રેન કેપ્ચર નથી કરવું, તો એને યુ કાન્ટ ટેક હિમ આઈ મીન સિરિયસલી. નાઇધર યુ કેન ટેક હિમ લાઇટલી. માટે ઇટ ઇઝ વેરી ઓબ્વિયસ. મને ઇન માય કલેક્ટિવ વિઝડમ, મને અને લિમિટેડ વિઝડમ, મને એવું લાગે છે કે મિસ્ટર ઝેલેન્સ્કીઝ ડેઝ આર નંબર્ડ. પુટિને અલ્ટિમેટલી એનો પોતાનો માણસ ત્યાં એસ્ટાબ્લિશ કરવો જ પડશે. અને જો ના કરે તો આ વોરનો કઈ અર્થ રહેતો નથી. જી બિલકુલ. અને માટે એ જે કરવા માટે અત્યારે જે એને ઇન્ટેન્સિવલી જે આખું ઓપરેશન કર્યું છે, અને જે જાતના મિસાઇલ એટેક, એનો બરાજો, એનો જે રોકેટ્સ ને બધું કરીને ઇવન સિવિલ એરિયામાં. પછી ઉત્પલભાઈ, આ બીજા દેશોને કોઈ સંદેશ આપવા માંગે છે, એ થયું ને આ તો એ તો પણ એમાં એ આજે આપણે તમે રીડ કરી રહ્યા છો બિલકુલ સાચા છો. બીજા દેશને શું, એમણે 3 દિવસ પહેલા શું કહ્યું એમનું જે વાક્ય હતું એના સ્ટેટમેન્ટમાંથી આપણે ભૂલવું ના જોઈએ કે એઝ ફાર એઝ ધ સિક્યોરિટી એન્ડ સેફટી ઇન્ટરેસ્ટ ઓફ રશિયા એન્ડ રશિયન પીપલ આર કન્સર્ન, દે આર નોન નેગોશિયેબલ. બિલકુલ. અને એની સાથે એમણે દુનિયાના બીજા દેશોને પણ કહ્યું આમાં ઇન્ટરફિયર ના કરશો, નહીં તો તેનું પરિણામ ભોગવવા તૈયાર રહેજો. ગઈકાલ સવારે એમણે જાપાનને શું તેનો થ્રેટન કર્યું છે, તમે અમારી પર સેન્કશન તો મૂકી, બટ વી વિલ રિટેલિએટ, અને તમે પણ અમારા એનો તરફથી જે એક્શન થાય એને ભોગવવા તૈયાર રહેજો. So make no mistake, Putin is out to complete the war the way he wants to. ઉત્પલભાઈ, આ બધા જ બાબતમાં અમેરિકાની ભૂમિકા પણ ક્યાંક સવાલો ઉભા કરે છે, કારણ કે એવી માહિતી પણ હાલ મળી રહી છે કે $300 મિલિયન મદદ યુક્રેનને અમેરિકા દ્વારા કરવામાં આવી, પરંતુ અત્યારે યુક્રેન અમેરિકા પાસે સેનાની મદદ માંગી રહ્યું છે. એક તરફ બાઇડેને કહ્યું હતું કે ભાઈ ઓર્ડર આપ્યો હતો કે યુક્રેન રાષ્ટ્રપ્રમુખે કે તમે નીકળી જાઓ, પરંતુ તેમણે આ ઓર્ડરને ઠુકરાવ્યો છે, આદેશને ઠુકરાવ્યો છે. તેવો વિડીયો પણ યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ દ્વારા જાહેર કરવામાં આવ્યો. એટલે કે આ ભૂમિકા ઘણી શંકાસ્પદ અને ઘણી સવાલો ઉભા કરી રહી છે, એવું લાગે છે? અરે બિલકુલ. અને આની અંદર જુઓ, whether we like it or not, if you have to neutrally assess the whole situation, Biden, USA and NATO, they have made a strategic blunder. I am using the word blunder. અને બ્લન્ડર હું એટલા માટે કહું છું કે they have grossly underestimated Putin and Russia. એમને એવું હતું કે પુટિને સેન્કશનના દિનો ભય દબાવી દઈશું, અને જે ભૂતકાળના જે રશિયન લીડર હતા એની માફક પુટિન આટલું આક્રમક વલણ નહીં દાખવે ને આવું બધું નહીં કરે, અને માટે નાટો એન્ડ યુએસ વિલ હેવ ઇટ ફાઇનલ વે. જો મિસ્ટર બાઇડન અને યુએસએ આટલા સિરિયસ જ હતા તો એમણે જે એમના આર્મ ફોર્સિસ અને જે ટ્રુપ્સ ને મિલિટરી હાર્ડવેર એમણે પોલેન્ડ, જર્મની અને મોલ્દોવિયામાં કેમ મૂક્યા, યુક્રેનમાં કેમ ના મૂક્યું? યુક્રેનને ઓવરનાઇટ એને નાટોનું સદસ્ય કરીને કેમ ભેળવી ના દીધું? અત્યારે યુ સી ધ સ્ટ્રેટેજિક રિયાલિટી ઓફ લાઈફ કે યુક્રેન તો નાટોનું સદસ્ય પણ નથી, તો કયા લોકલ સ્ટેન્ડર્ડથી, કયા હેતુથી અને કયા મોરાલિટીથી યુએસએ ત્યાં આગળ એની સેના મોકલી શકે? માટે ગઈકાલે મિસ્ટર ઝેલેન્સ્કીએ જે ઇમોશનલ અપીલ કરી કે અમે એકલા પડી ગયા અને અમને કોઈ સાથ નથી આપતો, ઇટ્સ અ ફેક્ટ ઓફ લાઈફ. પણ હવે ઝેલેન્સ્કીએ આ જાતના આંસુ પાડવાનો કઈ અર્થ રહેતો નથી. પહેલા તો મોટો બ્રેવાડો કર્યો, અમે લડીશું, અમે કરીશું. યુક્રેનના માણસો, દે આર સેલ્ફ રિસ્પેક્ટિંગ પીપલ, so we must give them full marks for it. અને તે પોતાના દેશ માટે, એના સાર્વભૌમત્વ માટે, એની માતૃભૂમિ માટે લોકો લડી લેશે, એમાં કોઈ સવાલ નથી. પણ લુક એટ ધ લીડર્સ રોલ. એને ખાતરી હતી, એમને ખબર હતી કે રશિયા મારા કરતા મિલિટરી પોટેન્શિયલમાં ઓછામાં ઓછું 20 ગણું વધારે પડતું પાવરફુલ સુપર પાવર છે, અને હું એકલો આની સામે નહીં લડી શકું. તો કાં તો એમણે ઓલ્ટરનેટ ક્રિએટ કરવા જોઈતા હતા, નાટોમાં જોડાઈ જવું હતું, અને નાટો પાસેથી પરફેક્ટ ગેરંટી લેવાની જરૂર હતી કે જ્યારે જરૂર પડશે ત્યારે તમે મારા પડખે ઉભા રહેશો. અમેરિકાએ કોઈ દિવસે ગેરંટી આપી નહીં, ખોટી વાતો કરી, અને હિન્દીમાં જેને કહેવત છે ને કે ચર્જા બેટા શુલી પે, અને એને એકલું ધકેલી આગળ દીધું, અને અત્યારે અલ્ટિમેટલી લૂઝર વિલ બી યુક્રેન.
અને યુક્રેન સહન કરી રહ્યું છે અને સફર કરી રહ્યું છે. ઉત્પલભાઈ, માટે હવે પુટિનને બ્લેમ કરવાની સાથે સાથે વી ઓલ્સો હેવ ટુ બી ન્યુટ્રલ ઇન અવર અસેસમેન્ટ, અને અમેરિકા અને નાટોને પણ ઇક્વલી બ્લેમ કરવાની જરૂર છે. જી ઉત્પલભાઈ, જે રીતના હાલ અપડેટ્સ મળી રહ્યા છે, ફ્રાન્સે ફરીવાર રશિયાને ચેતવણી આપી. ફ્રાન્સે કહ્યું કે દુનિયા મોટી જંગ માટે તૈયાર રહે, અને અત્યારે મોટી જંગ જોવા મળી રહી છે. રશિયા યુક્રેન પર એક બાદ એક હુમલા કરી રહ્યું છે. યુક્રેન અલગ અલગ એરપોર્ટ પર હુમલા કરવામાં આવી રહ્યા છે, ઇમારતો પર બ્લાસ્ટ કરવામાં આવી રહ્યા છે. અગાઉ શાંતિથી વાતચીત કરવાની વાત ઘણી બધી વખત કરવામાં આવી. લાગે છે કે ત્યારે યુક્રેને શાંતિ વાર્તા કરવા જેવી હતી, પરંતુ ત્યારે યુક્રેને અમેરિકા પર ભરોસો રાખ્યો. એવું બની શકે? એવું કેટલું યોગ્ય છે એ વાત? મેં હમણાં આપને એ જ કહ્યું કે જયારે શાંતિ વાર્તા કરવાની હતી ત્યારે ઝેલેન્સ્કી એની ખોટો બ્રેવેડો કરીને રશિયાને પ્રવોક કરતા રહ્યા. પુટિનને શું જોઈતું હતું? લેટ અસ બી વેરી ઓનેસ્ટ અબાઉટ ઇટ. dispassionately and a neutral point of view, let us analyze the situation. Mr. Putin said, કાં તો મને યુક્રેન ગેરંટી આપે, લીગલ ગેરંટી, કે અમે નાટોમાં જોડાઈ નહીં જોડાઈએ, અને કાં તો નાટો વિલ સે કે અમે યુક્રેનને નાટોમાં જોડાવા નહીં જઈએ. બંને જણાએ જે ગ્રોસલી અંડર એસ્ટિમેટેડ પુટિન, પણ પુટિન વોઝ નોટ રેડી ટુ ટેક ધ થ્રેટ્સ ઓફ હિઝ સોવરેનિટી. જે નાટોની ટેન્કો રશિયાના બોર્ડર ઉપર સેન્ટ પીટર્સબર્ગ જેનું મહત્વનું સિટી છે એનાથી 100 કિલોમીટર દૂર આવીને પરમેનન્ટ બેઝ ઉપર નાટોનો બેઝ બને. કયો લીડર એ સેલ્ફ રિસ્પેક્ટિંગ નેશન વિલ એક્સેપ્ટ ધેટ? માટે પુટિને કહ્યું આ મારી રેડ લાઈન છે, આ મારી ફોલ્ટ લાઈન છે, આને હું કોઈ દિવસ એક્સેપ્ટ નહીં કરું. અને બધાને કહ્યું આ ખાલી હવામાં વાતો કરે છે ને કંઈ કરશે નહીં. અને પુટિન મેન્ટ એવરી બિઝનેસ ઓફ ઇટ, અને એને ઇવન એના ન્યુક્લિયર ફોર્સિસ દે આર રેડી ટુ એક્ટ. માટે હવે જયારે ફ્રાન્સને જો ફ્રાન્સ જે થઈ કે દુનિયા મોટા જંગ માટે લડાઈ કરે, તો ફ્રાન્સના પ્રેસિડેન્ટે અઢી દિવસ પહેલા પબ્લિકલી સ્ટેટમેન્ટ આપ્યું છે કે હું રશિયા અને યુક્રેન અને આ જે જંગ થઈ રહ્યો છે એની અંદર પીસ બ્રોકરિંગ કરવા માટે હું તૈયાર છું, હું આગળ આવવા માટે તૈયાર છું. તો નાવ લેટ્સ મેક અ સેન્સ ઓફ ઇટ. એક બાજુથી રશિયા અને જર્મની કહી રહ્યા છે કે આ વસ્તુનો અંત આવવો જોઈએ, અને બીજી બાજુથી ફ્રાન્સ અને નોટ જર્મની પણ ફ્રાન્સ ને યુએસએ બધા કહે છે કે ઇવન યુએસએ પણ નહીં, યુકે, અને કહે છે કે હવે જંગ માટે તૈયાર રહો. મિસ્ટર બાઇડન મેક નો મિસ્ટેક, બધાએ સમજવાની જરૂર છે. મિસ્ટર બાઇડન હેઝ ટોલ્ડ વેરી ક્લિયરલી કે ગમે એવી સિચ્યુએશન ઉભી થાય, યુએસ મિલિટરી ફોર્સ વિલ નોટ બી પોઝિશન ઓન ધ સોઇલ ઓફ યુક્રેન. આનો અર્થ શું થયો? કે ગમે એવી સિચ્યુએશન ઉભી થશે, યુએસ અને રશિયા ડાયરેક્ટલી એકબીજાનો કન્ફ્રન્ટેશનમાં નહીં આવે. અને ધીસ ઇઝ ધ લોજિક ઓફ ધ સુપર પાવર, ધ ન્યુક્લિયર પાવર, દેટ ડાયરેક્ટલી આટલા તમે 50 વર્ષનો ઇતિહાસ જોઈ લો, અને આ વસ્તુ સમજવાની જરૂર છે. ઇન ધી મિલિટરી હિસ્ટ્રી there has never been a situation કે જ્યારે બે સુપર પાવર્સ હેવ ફાયર્ડ ઇવન એ બુલેટ એટ ઈચ અધર. કોઈ દિવસ આ થયું નથી. રશિયાને આખું જે તૂટી પડ્યું એમાં પણ એક બુલેટ ફાયર નહોતી થઈ. તાત્કાલિક ઘડેલો પ્લાન નથી કે ચલો આજે વિચાર્યું અને તરત જ હુમલો કરી દીધો અને ફાયર કરી દીધું. ચોક્કસથી પુતિનના મગજમાં છેલ્લા કેટલાક મહિનાઓથી આ પ્લાન ચાલતો હશે ને ત્યારબાદ જ આ ફાયર શરૂ કરવામાં આવ્યું છે. 2007થી આ પ્લાન ચાલતો હતો, નોટ હમણાં 1-2 વર્ષ કે 2-5 મહિનાથી. ફ્રોમ 2007 ની મ્યુનિચ સિક્યોરિટી કોન્ફરન્સની અંદર મિસ્ટર પુટિને જે સ્પીચ આપી છે એને સાંભળવાની ને પબ્લિશ કરવાની જરૂર છે. In 2007 Munich Security Conference he told USA and the NATO ambassadors that make no mistake, તમે રશિયાને you have fooled Russia and Russia will take corrective action. અને એના પહેલા ભાગરૂપે મિન્સ્ક એકોર્ડ જે 2014 અને 2015માં મિન્સ્ક એકોર્ડ 1 અને મિન્સ્ક એકોર્ડ 2 સાઇન થયા, એને પણ એમણે ના ગણ્યું અને ક્રિમિયાનું એનેક્સેશન કર્યું. પછી ડોનબાસ રિજિયનનું એનેક્સેશન કર્યું. ડોનેટ્સ અને લુહાન્સ પ્રોવિન્સ લઈ લીધા, પોતાના સેપરેટિસ્ટ ત્યાં પોઝિશન કર્યા. આ 2007થી આખો આ પ્લાન ઘડાઈ રહ્યો છે. અને રશિયા અને ચાઇના દે બોથ આર ધ ટુ સાઇડ્સ ઓફ ધી કોઇન, મેક નો મિસ્ટેક. અને માટે વી હેવ ટુ ટેક ધીસ થિંગ્સ વેરી વેરી સિરિયસલી. જે જાતના પરિબળો દુનિયાની અંદર અત્યારે આકાર લઈ રહ્યા છે એનો બહુ ફાર રીચિંગ કોન્સિક્વન્સીસ વિલ બી ધેર, એન્ડ નોટ ઓનલી ફ્રોમ મિલિટરી પોઈન્ટ ઓફ વ્યૂ, even from the political and diplomatic point of view, energy security point of view, economic point of view. દુનિયાની ઇકોનોમી તો એને આજકા અનુભવ છે. ઇન્ડિયાની ઇકોનોમી અને એનર્જી સિક્યોરિટી ઓફ ઇન્ડિયા will also have very
સિરિયસ રિપરકશન. અને માટે ભારત દેશે પણ તૈયાર રહેવું પડશે, દુનિયાએ પણ તૈયાર રહેવું પડશે. અને હું તમને એટલે સુધી કહું છું કે દુનિયાનો ઇતિહાસ ફરીથી એવું દેખાડે છે કે સત્તા પલટો કરીને રેજીમ ચેન્જ કરાવવો એ બહુ ઈઝી વસ્તુ છે. ઉત્પલભાઈ, રશિયન સાથે આપણા જે સંબંધો રહ્યા છે ભારતીયોના, તે જોઈને શું લાગે છે ભારતનું શું સ્ટેન્ડ રહેશે? ભારતનું સ્ટેન્ડ છે ને, આપણે નથી આ યુદ્ધ શરૂ કર્યું કે નથી આપણે આને અંત કરવાના, નથી આપણે આમાં ડાયરેક્ટલી આની અંદર ભળેલા રહ્યા. અને ભારત કોઈ એવો મોટો અત્યારે ઇઝ નોટ ધેટ કાઇન્ડ ઓફ અ પાવર કે એના કહેવાથી આ યુદ્ધ બંધ થઈ જશે. If Putin has not listened to US, NATO, France, Germany, તો ભારતનું માનવા માટે અત્યારે એ તૈયાર નહીં થાય, કારણ કે એને પોતાનો સ્ટ્રેટેજિક ઓબ્જેક્ટિવ અચીવ કરવો જ પડશે. અને માટે ભારતની માટે ઇટ્સ અ વેરી ટાઇટ રોપ વોકિંગ. એક સાઈડે અમેરિકા છે અને બીજી સાઈડેથી રશિયા છે. ઇવન આજે પણ ભારતના આર્મ ફોર્સીસના 70% હાર્ડવેર, મિલિટરી હાર્ડવેર, વી આર ડિપેન્ડન્ટ ઓન રશિયા. અને વી હેવ જસ્ટ રિસન્ટલી સાઇન ધી ઇન્ડો-US સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ કાટસા એગ્રીમેન્ટ, કે જેની અંદર સ્ટેટ ઓફ ધી આર્ટ મિલિટરી ટેકનોલોજી વિલ બી મેડ અવેલેબલ બાય USA. અને $12 બિલિયન કોન્ટ્રાક્ટ સાઇન કર્યા કે જેમાં MS-60R એન્ટી સબમરીન વોરફેર હેલિકોપ્ટર, અપાચે હેલિકોપ્ટર્સ હેવ બીન ઓલરેડી સપ્લાઈડ. અને હજી આપણે એમની પાસેથી ઘણું બધું જોઈએ છે. માટે આજે જે રીતે ચાઇના આપણા ઈસ્ટર્ન સેક્ટર LACમાં જે રીતે આપણા એને આપણી પર પ્રેશર મૂકી રહ્યું છે, વી નીડ બોથ ઓફ ધેમ ઓર એટલીસ્ટ વન ઓફ ધેમ. તો ઇન્ડો પેસિફિક રિજિયનમાં અને સાઉથ ચાઇના સીમાં if India has to be relevant, we need either America or Russia. અત્યારે ભારતની એવી સ્થિતિ નથી કે તમે ઇન્ડિપેન્ડન્ટલી યુ કેન ટેક ઓન ચાઇના. You can go to war with China. You can have a conflict with China. You can give a bloody nose to China. But you cannot, create a situation કે તમે, conclusively you can turn the events to your advantage. એને માટે આપણે કોઈ પણ એક વીટો પાવર વાળા કન્ટ્રીની ખૂબ જરૂર છે કે જે આપણી જોડે સ્ટેન્ડ બાય કરીને આપણી પીઠ થાપડે. અને માટે આપણે વી હેવ ટુ ડુ વેરી ટાઇટ રોપ વોકિંગ. અને ન્યુટ્રાલિટી ઇઝ ધી ઓનલી વે. અને ધેટ ઇઝ ધ રીઝન why India has taken a very stand of wisdom કે ગઈકાલે આપણે એબ્સ્ટેન કર્યું. જી બિલકુલ ઉત્પલભાઈ, અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર.